ભીલ પ્રદેશની માંગ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, ચૈત્ર વસાવાએ અગાઉ પણ ભીલિસ્તાનની માંગ કરી હતી. ભૌગોલિક રીતે એ શક્ય નથી. અમે અલગ અલગ પ્રદેશની માંગણી સાથે નથી. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું, હજુ સુધી કોઈને સફળતા નથી મળી. ભાજપના શાસનથી આદિવાસી સમાજ ખુશ છે. રોડ રસ્તા, પાણીના પ્રશ્નો સરકારે ઉકેલ્યા. અલગ ભીલિસ્તાનની માંગણીને લઈ રાજનીતિ ગરમાઈ. ચૈત્ર વસાવા અને પૂર્વ મંત્રી નરેશ પટેલે આડે હાથ દીધા. કહ્યું, આદિવાસી સમાજને ગુજરાતના વિકાસથી સંતોષ. સમાજના વિકાસમાં વિઘ્ન નાખવાનું બંધ કરો તેવું નરેશ પટેલે નિવેદન કર્યું. મહિલાના પરિજનોએ પોલીસ મથકમાં પણ હોબાળો કર્યો. પરિવારજનોએ પોલીસ પર પણ આક્ષેપ કર્યા. રાજકીય દબાણ હેઠળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ. કોર્પોરેટરને માર મારતા સીસીટીવી સામે આવ્યા. વાવમાં ચૂંટણી પૂરી થતાં જ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર સહિતના નેતાઓ એક મંચ પર પહોંચ્યા. ગેનીબેન માવજી પટેલ એક મંચ પર દેખાયા. પૂર્વ સાંસદ પરબત પટેલ, ગુલાબસિંહ રાજપૂત એક મંચ પર. અમિત ચાવડા પણ મંચ પર સાથે દેખાયા. જીવન પર્વના પ્રસંગમાં દેખાયા નેતાઓ એક મંચ પર. સુરત નેશનલ હાઈવે પર 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. કીમ નદીના બ્રિજના સમારકામને લઈ ટ્રાફિક જામ સર્જાયો. અનેક વાહન ચાલકો, એમ્બ્યુલન્સ ટ્રાફિક જામમાં ફસાયા. ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખુલ્યું. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો. પોલીસણાના 2 દર્દી સહિત કુલ 5ના મોત થયાનું ખુલ્યું. ખ્યાતિકાંડમાં વધુ એક દર્દીનું મોત થયાનું ખુલ્યું. ધંધુકાના રતનપુર ગામના દર્દીનું મોત થયું. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત નીપજ્યું હતું. 9 નવેમ્બરે દર્દીનું સાલ હોસ્પિટલમાં થયું મોત. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં. 7 દિવસ બાદ પણ સંચાલકો પોલીસ પકડથી દૂર. 7 દિવસ બાદ પણ પોલીસ માત્ર એક જ આરોપીને પકડી શકી. મોતના આંકડા વધી રહ્યા છે. સંચાલકો છુપાઈને ફરે છે. ખ્યાતિ હોસ્પિટલે પીએમજે યોજના હેઠળ 100 કરોડનો ખેલ કર્યો. માત્ર 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોપ્લાસ્ટી કરી. માત્ર ડોક્ટર વજીરાણી જ રોજની 5 સર્જરી કરતો હતો. ઘૂંટણના દુખાવાના દર્દીની પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થઈ. ખુદ વજીરાણીએ સ્વીકાર્યું કે રોજની 5 એન્જિયોગ્રાફી કરતો હતો. વજીરાણીએ અત્યાર સુધીમાં 7000 સર્જરી કરી હોવાનું સામે આવ્યું. પોલીસે વજીરાણીએ કરેલા ઓપરેશનની ફાઇલ એકત્ર કરવાનું કહ્યું. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ધોળકાના ચલોડા ગામના લોકો પણ બન્યા ભોગ. 29/10/2023 રોજ ધોળકામાં પણ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો. 30/10/2023 ગાડી ભરીને લોકોને હોસ્પિટલ લઈ ગયા હતા. ચલોડાના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. પરિવારજનોને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી દીધા. ઓપરેશનના ગણતરીના દિવસો બાદ દર્દીની હાલત બગડી. દર્દીઓને સ્ટેન્ટ મૂક્યા બાદ બાયપાસ સર્જરી કરાવી પડી. ભોગ બનનાર લોકોએ સંદેશની સમક્ષ આપવીતી વર્ણવી. ખ્યાતિ મોતકાંડ બાદ અમદાવાદના મેમનગરથી ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતો BAMS ડોક્ટર ઝડપાયો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ડોક્ટરને તેના કાકા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં વિવાદિત પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવાની માંગ. કોમી વૈમનસ્ય ફેલાવવા મુદ્દે હિન્દુ સંગઠને પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવાની માંગ કરી. જમાઈની નોકરી ખાવામાં સસરાની નોકરી જોખમમાં. જમાઈના ટ્યુશન ક્લાસીસના નામે પત્રિકા ફરતી કરી હતી. પ્રિન્સિપાલ સુલેમાન ચાંદીએ કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો. લિંબાયતમાં ઉશ્કેરણીજનક પત્રિકા ફરતી કરી હતી. હિન્દુ સંગઠને કહ્યું, પ્રિન્સિપલ હલકી માનસિકતા ધરાવે છે. આવા લોકોને નોકરી પર રહેવાનો અધિકાર નથી. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું. રાજકોટ ખાતે 196 મતમાંથી 189 મત પડ્યા. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મુકાબલો. 3 લાખથી વધુ સભાસદોના પ્રતિનિધિઓએ મતદાન કર્યું. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીને લઈ સંસ્કાર પેનલના કલ્પક મણિયારે આક્ષેપ કર્યા. કલ્પક મણિયારે સહકાર પેનલ સામે આક્ષેપ કરતા કહ્યું, બેંકમાં કૌભાંડ થયા છે એટલે ચૂંટણી આવી. જ્યોતિન્દ્ર મામા જાહેરમાં કહી દે કે કૌભાંડ નથી થયું. જૂનાગઢ કૌભાંડને લઈ બેંકોને ક્લીન ચીટ નથી અપાઈ. આરબીઆઈએ બેંકને કોઈ પણ ક્લીન ચીટ નથી આપી. ભાજપના જે નેતાઓ એમની સાથે છે તેમને હકીકતની ખબર નથી. બગસરા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. બગસરા તાલુકાના 1340 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું. પ્રથમ દિવસે 15 ખેડૂતોમાંથી માત્ર 3 ખેડૂતો મગફળી લઈને આવ્યા.
દાહોદ એરપોર્ટની સર્વેની કામગીરી શરૂ થતાં જમીન જતી રહેવાના ડરથી ખેડૂતોનો વિરોધ. ઝાલોદ તાલુકાના ઢોગાળો, ગુલતોરા, શારદા, છાયણ ગામમાં સર્વે. ગ્રામજનોએ કલેક્ટર સામે વ્યથા વર્ણવી. ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ. ગૌપાલકો મહિને 18 લાખનું ગૌમૂત્ર વેચીને કમાણી કરશે. અન્ય ઔષધિ ભેળવી બનાવાશે દવા. વડોદરા પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર સ્નેહલ પટેલની રજૂઆત. વોર્ડ નંબર 16માં પીવાના પાણી અને દૂષિત પાણીની સમસ્યા. કોર્પોરેટરે પાણીની સમસ્યાના ત્વરિત નિરાકરણની રજૂઆત કરી. વડોદરામાં ભાજપના 2 ધારાસભ્યો સામસામે. ભાજપ સદસ્યતા અભિયાન મુદ્દે યોગેશ પટેલ અને ચૈતન્ય દેસાઈએ એકબીજા પર કટાક્ષ કર્યા. કહ્યું, તમે પોતાની ચિંતા કરો કે તમારે સભ્યો કેમ ન બન્યા. યોગેશ કાકા સસલું અને હું કાચબો સાબિત થયો. અમારી આવડતથી વધુ સભ્યો બન્યા. યોગેશ પટેલે અકોટા બેઠકમાં સભ્યોને લઈ કર્યો હતો કટાક્ષ. જામનગરના લાલપુરના ગોવાણા ગામે વાયુસેનાના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગનું કારણ અકબંધ. રાજકોટમાં બીએપીએસ મંદિરે ખડકેલા સ્ટ્રક્ચરને દૂર કરાશે. મંદિરરૂપી પ્રતિકૃતિથી ટ્રાફિકને અડચણ. ડેમોલેશન બાદ રસ્તો ટ્રાફિક સુસંગત કરાશે. લાંબા સમયથી સ્થાનિકોએ કરી હતી રજૂઆત. વડોદરાનો સયાજીબાગ 2 ભાગમાં વહેંચાતા સહેલાણીઓને હાલાકી. પક્ષીઘર અને પ્રાણીઘર જોવા સહેલાણીઓને કાપવું પડે છે 1.5 કિલોમીટરનું અંતર. સયાજીબાગનો જર્જરિત બ્રિજ શરૂ કરવા માંગ. સીએમએ ધંધુકાના આકરુ ગામે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. વિરાસત એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન. સીએમ સહિત અનેક મહાનુભાવો કાર્યક્રમમાં હાજર. સુરેન્દ્રનગર ચુડા તાલુકાના કરમડ ગામે સીએમના હસ્તે છાત્રાલયનું શિલાન્યાસ. 51 યુગલોના સમૂહ લગ્ન. ભવ્ય અન્નકૂટ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. ગાંધીનગર આઈઆઈટીના રિસર્ચ વિદ્યાર્થીઓની સફળતા. પાચન તંત્રના કેન્સરના નિદાન માટે વસાવી હાઇડ્રોજેલ. એન્ડોસ્કોપિક નિદાન માટે ટેકનોલોજી મદદરૂપ થશે. ગઢડાના ચભાડિયા ગામેથી બોગસ તબીબ ઝડપાયો. 9 પાસ શખ્સ ડોક્ટર બની ક્લિનિક ચલાવતો હતો. પોલીસે બોગસ તબીબ ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી મેડિકલ સામાન જપ્ત કર્યું. સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડના ખેલમાં સંદીપ વિરાણીની કંપની શંકાના દાયરામાં. સમગ્ર કૌભાંડમાં 8 પેઢી શંકાના દાયરામાં. આરોપીના રિમાન્ડમાં થયા ચોંકાવનારા ખુલાસા. આણંદમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા. પોસ્ટ ઓફિસ નજીક મોબાઈલની દુકાનમાં ચોરી. દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. જસદણમાં યુએસ ડોલર મળવાની ઘટનામાં ચંદુ સ્થાનિક માણસોનો વિશ્વાસ કેળવી ડોલર પધરાવતો હોવાનું ખુલ્યું. જસદણમાંથી ડોલરની 96 નોટ મળી આવી હતી. એસઓજીએ 3 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ભાવનગરના જેસરમાં શંકાસ્પદ મૃતદેહનો ભેદ ઉકેલાયો. પ્રેમ પ્રકરણમાં કાકાએ જ ભત્રીજાની હત્યા કર્યાનું ખુલ્યું. પોલીસે કાકા સલીમ ખાન બલોચ અને હાસમ ખાન બલોચની ધરપકડ કરી. લીંબડી સબજેલની બેરેકમાં મોબાઈલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી. માવા મસાલા ગુટખા તમાકુ મળી આવતા લીંબડી પોલીસે કાચા કામના કેદી સામે ગુનો નોંધ્યો. અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ પર ગાડી ચઢાવવાના કેસમાં આરોપીની ધરપકડ. પોલીસે કાર ચાલક દિવ્યેશ ઉર્ફે પિન્ટુ પટેલની ધરપકડ કરી. ગાડી ચઢાવતા સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અમદાવાદના અસલાલીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે 3 લૂંટારાની ધરપકડ કરી. સોનાની ચેઇન સહિત રોકડ 50,000 જપ્ત. ગુલાબી ઠંડીની શરૂઆત. 15 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું. સમાચાર તરફ આગળ વાત કરીએ. પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં હોબાળો થયો હતો. રેગિંગ કેસમાં વિદ્યાર્થીના મોતથી ભારે રોષ અહીં જોવા મળ્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ હવે હોસ્પિટલમાં હોબાળો કર્યો.
કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને હોબાળાને પગલે પોલીસ બોલાવવાની પણ અહીં ફરજ પડી હતી. રેગિંગ કેસમાં એક વિદ્યાર્થીનું મોત થયું, જેને પગલે હવે એબીવીપીના કાર્યકર્તાઓએ પણ અહીં હોબાળો કર્યો અને ન્યાયની માંગ સાથે અહીં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો હતો. આ હોબાળાના પગલે અહીં પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે મધ્યસ્થતા કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલો વધુને વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. રેગિંગ મામલે એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું. 18 વર્ષનો આશાસ્પદ યુવાન એમબીબીએસના પ્રથમ વર્ષમાં હતો, તેનું મોત થયું છે. ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે. ભરત, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી અંકિત, પાટણ જિલ્લાની અંદર જે રીતે ધારપુર મેડિકલ હોસ્પિટલ છે ત્યાં આગળ આ ગઈકાલે મોડી રાતે એક રેગિંગની ઘટના સામે આવી હતી અને સમગ્ર ઘટના વહેલી સવારે ફરી એક વખત ઉબારો થતા સામે આવી. એટલે કહી શકાય કે સમગ્ર દિવસ દરમિયાન જે રીતે રેગિંગની ઘટના સામે આવીને ત્યારબાદ ધારપુર હોસ્પિટલના ડીન દ્વારા જે રીતે રેગિંગ કમિટીની રચના કરવામાં આવીને તેની અંદરથી એક ખુલાસો સામે આવ્યો છે કે જે વિદ્યાર્થીનું અનિલ નામના વિદ્યાર્થીનું મોત થયું છે અને ગઈકાલે રાત્રે મોડી રાત્રે જે સિનિયર વિદ્યાર્થીઓ હતા એમબીબીએસના લગભગ 16 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ તમામ જે 16 જેટલા વિદ્યાર્થીઓ છે તેને જુનિયર જે વિદ્યાર્થીઓ છે ફર્સ્ટ યરના જે એમબીબીએસના વિદ્યાર્થીઓ હતા તેઓને સતત 3 કલાક સુધી એક જ જગ્યા ઉપર ઉભા રાખવામાં આવ્યા હતા અને તેઓની સાથે ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ ટોર્ચરના જ કારણે જે અનિલ નામનો વિદ્યાર્થી છે તેની તબિયત લથડી હતી, તેનું મોત થયું હતું. હાલ તો પરિવાર તેમજ પોલીસને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે હોસ્પિટલની અંદર જે સીસીટીવી લાગેલા છે તેના સીસીટીવી પોલીસને આપ્યા છે. સમગ્ર બાબતે તપાસની રચના કરવામાં આવી છે, પરંતુ સૌથી બાબતે મોડી રાત સુધી હજુ સુધી કોઈ પણ જાતનું તથ્ય સામે ના આવતા અત્યારે રાત્રે વિદ્યાર્થી પરિષદ છે એબીપીના તેઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.